વાત હવે ગુજરાતની કરીએ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા। ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું એના પછી આખું એક માહોલ તૈયાર કરાયો અને કોંગ્રેસને શું કામ પેટમાં દુખે છે એના પર એમણે આખી આ સભાનું આયોજન કર્યું। આવતીકાલે એ જેલમાં બંધ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ખેડૂત નેતાઓ જે જેલમાં છે રાજકોટમાં એમની મુલાકાતે પણ જવાના છે। ગુજરાત આમ આદમી પાર્ટી માટે પંજાબ હરિયાણા પછીનું ખૂબ મહત્વનું રાજ્ય બનવાનું છે। દિલ્હીમાં એમની પાસે દિલ્હી જ્યાં એમની સરકાર બની સૌથી પહેલા જેટલી ઝડપથી એ બ્રાન્ડ બનાવી શક્યા એટલી ઝડપથી એ બ્રાન્ડ દિલ્હીમાં ડાયલ્યુટ થઈ છે। દિલ્હીમાં હમણાં તાજેતરના જે કોર્પોરેશનના રિઝલ્ટ આવ્યા એ મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીને સફળતા નથી મળી। વર્ષોથી એમની વિધાનસભા ક્ષેત્રમાં આવતી જે બેઠકો છે એની અંદર પણ આમ આદમી પાર્ટી નથી જીતી શકી અને એટલે જ દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટી આટલી બહુમતીથી સરકારમાં આવ્યા પછી આમ આદમી પાર્ટી એમાં એક ગઢમાં હવે સેંધ લગાવી શકશે કે કેમ એના પર પ્રશ્ન છે। રાજનીતિ એ ભવિષ્યવાણીનો ખેલ નથી। તમે 2025માં બેસીને નક્કી નથી કરી શકતા કે 2027માં ગુજરાતની ચૂંટણીમાં શું થવાનું છે, પણ અત્યારથી સાતત્ય સાથે માહોલ બનાવવાનો પ્રયત્ન બંને પક્ષ કરી રહ્યા છે। હવે ગુજરાતમાં રાજનૈતિક સ્થિતિ એવી છે કે પહેલાં એક સેમીફાઇનલ રમાય તો કદાચ ચિત્ર બહુ ક્લિયર થઈ જાય કે સેમીફાઇનલમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી તમે બથ્થા ભરીને લડી લો પહેલાં તો ખબર પડે કે ફાઇનલમાં ભારતીય જનતા પાર્ટી સામે કોણ વધારે મજબૂતાઈથી લડવાનું છે। પણ પોલિટિક્સમાં સેમીફાઇનલ કે ફાઇનલ જેવો ખેલ હોતો નથી, ત્રણેય એકસાથે મેદાનમાં ઉતરવાના છે। ભારતીય જનતા પાર્ટી માટે ફરી એકવાર આ સુવર્ણ તક હોઈ શકે છે કેમ કે અત્યારે જે રાજનીતિ છે એ પ્રકારે જ જો માહોલ રહ્યો અને આમને આમ જ ચાલ્યું તો એ વાત સુનિશ્ચિત છે કે 150 પાર આવશે એવું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કહેતા ખચકાતા હતા। 170 કે 72 કે 75 બેઠકો પણ જો ભારતીય જનતા પાર્ટી લઈ આવે તો એમાં બહુ નવાઈ પામવા જેવું નથી। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું હંમેશાથી એ સ્વપ્ન રહ્યું છે, જેમાં એવું કહેતા હતા કે અમે 182માંથી 182 જીતી શકીએ એમ છીએ અને રાજનીતિ જે દિશામાં જઈ રહી છે અને એમાં જો એ પ્રકારની સ્ટ્રેટેજી જે 2022માં મળી ભારતીય જનતા પાર્ટીને જો એવી મળી જાય તો કદાચ એ વાત હવે એક કોઈ કહે કે 182 કોઈ જીતી જશે તો એ વાતનું પણ આશ્ચર્ય નહીં લાગે કેમ કે જ્યારે બે હિસ્સામાં વિપક્ષનો વોટ વહેંચાય છે ત્યારે સત્તાને સીધી રીતે ફાયદો થાય છે। હવે એ ટીમ કઈ ને બી ટીમ કઈ એનો જવાબ તો એ નેતાઓ અંદર જ આપી શકે છે। ગોપાલ ઇટાલિયાએ અમરેલીની સભા શરૂ કરી એની પહેલાં એમણે એ ટકોર કરતાં જ કહ્યું હતું કે કોઈ છે હોય તો પહેલાં આવી જાઓ, પછી વચ્ચે ના બોલતા। અમરેલીની એ સભામાં ગોપાલ ઇટાલિયા જે બોલ્યા એ એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ, અરવિંદ કેજરીવાલને સાંભળીએ। એ બધું તો ઠીક છે, કોઈ છે નહીં આવ્યું નથી ને પહેલા કરી લેજો ભાઈ, વાહે વચ્ચે કોહો ન કરતા છે, કોઈ નથી ને સાલું વચ્ચે ડિસ્ટર્બ કરી નો મજા આવે। મારા બેટા ખરા છો કોંગ્રેસ વાળા। દોસ્તો, દેશ ખેતી પ્રધાન છે છતાંય ખેડૂતોને સમસ્યા છે। દેશ બુટલેગર પ્રધાન નથી પણ બુટલેગરોને કોઈ સમસ્યા નથી। કોઈ દિવસ જોયું ગુજરાતમાં કે અખિલ ગુજરાત બુટલેગર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું? નહીં। રાજુભાઈ બોટાદ ગયા, માર્કેટિંગ યાર્ડમાં ગયા, ખેડૂતોને મળ્યા અને માર્કેટિંગ યાર્ડમાં બેસનારા ભાજપના ગુંડાઓને બે પ્રશ્ન પૂછ્યા કે આ કરદો શા માટે કરો છો? એમાં ખોટું શું હતું? કશું જ ખોટું ન હતું। છતાંય આજે રાજુભાઈ કરપડા 307 જેવી ગંભીર કલમોમાં જેલમાં છે। જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેલમાં એક ગુંડો હોવો જોઈતો હતો કે જે ગુંડાએ અમરેલીના દલિત સમાજના એક વ્યક્તિને ધમકી મારી કે કેજરીવાલની સભામાં જઈશ તો ટાંટિયા તોડી નાખીશ। એ ટાંટિયા તોડવાની ધમકી મારનાર ભાજપનો લફંગો જેલમાં હોવો જોઈતો હતો, પણ જેલમાં કોણ છે? જેલમાં ખેડૂતનો દીકરો ખેડૂત માટે લડતો રાજુ કરપડા જેલમાં છે। જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેણે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું એ માણસ જેલમાં હોવો જોઈતો હતો, એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં। દોસ્તો,